જો તમારે પણ સરકારી કચેરીમાં ધરમના ધક્કા ખાવા પડતા હોય કે કોઈ અધિકારી તમારું કામ ન કરતા હોય તો તમે ભારત સરકારને તેની ફરિયાદ ઓનલાઈન ગમે ત્યારે ગમે ત્યાંથી કરી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આપણા દેશમાં સરકારી કચેરીઓમાં કામ ન થતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે। હવે તો સરકારી કામો પણ ડિજિટલ થઈ રહ્યા છે, પરંતુ તેમ છતાંય કેટલાક જે દસ્તાવેજી કામો હોય છે તેના માટે આપણે સરકારી કચેરીમાં જવું પડે છે। જો તમારે પણ સરકારી કચેરીમાં ધરમના ધક્કા ખાવા પડતા હોય કે કોઈ અધિકારી તમારું કામ ન કરતા હોય તો તમે ભારત સરકારને તેની ફરિયાદ ઓનલાઈન ગમે ત્યારે ગમે ત્યાંથી કરી શકો છો। આ માટે તમારે CPGRAMS પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ કરવાની છે। ભારત સરકારે 2007માં CPGRAMS એટલે કે સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રીવિયન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ લોન્ચ કરી છે, જેમાં તમે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગની ફરિયાદ ઓનલાઈન કરી શકો છો। ખાસ કરીને જો બેન્કિંગ, ફાઇનાન્શિયલ, પેન્શન જેવી બાબતોમાં મુશ્કેલી આવતી હોય તો તમારે આ પ્લેટફોર્મ પર ફરિયાદ કરવી જોઈએ। ઓનલાઈન હોવાને કારણે તમે આ વેબસાઇટનો ઉપયોગ કરીને સરકારી કર્મચારી રાઇટ ટુ ઇન્ફોર્મેશનને લગતી કામગીરી, કોર્ટને લગતી કામગીરી જેવી ફરિયાદ ગમે ત્યારે અને ગમે ત્યાંથી ગણતરીની મિનિટોમાં કરી શકો છો। આ પ્લેટફોર્મ 24 કલાક કાર્યરત હોય છે। જો તમારા ફોનમાં તમે UMANG એટલે કે ઉમંગ એપ નાખેલી છે તો તમારે અલગથી વેબસાઇટ પર પણ જવાની જરૂર નથી। આ એપમાંથી જ તમે CPGRAMS પોર્ટલ ઓપન કરીને ફરિયાદ દાખલ કરી શકો છો। જો કે ફરિયાદ દાખલ કરતા પહેલા તમારું આ વેબસાઇટ પર અકાઉન્ટ હોવું જરૂરી છે। હવે વાત કરીએ CPGRAMS પોર્ટલ પર ફરિયાદ કરવા માટે કઈ રીતે પ્રોસેસ કરવી પડશે તેની, તો આના માટે તમારે સૌથી પહેલાં CPGRAMS પોર્ટલ ખોલવા માટે https://pgportal.gov.in રજિસ્ટ્રેશન પર જવાનું છે અને રજિસ્ટ્રેશન કરવાનું છે। આ લિંક તમે સ્ક્રીન પર જોઈ શકો છો। રજિસ્ટ્રેશન માટે નામ, સરનામું, નંબર, ઈમેઇલ જેવી માહિતી ઇન્સર્ટ કરવાની છે। આ ઉપરાંત તમે મોબાઈલ નંબર અને OTP દ્વારા પણ લોગિન કરી શકો છો। હવે તમારા ઈમેલ એડ્રેસ પર એક લિંક આવશે જેના દ્વારા તમે અકાઉન્ટ ક્રિએટ કરી શકો છો। યુઝર ક્રિએટ કરવા માટે તમારે લોગિન વિન્ડો પર જવું પડશે, જ્યાં તમે તમારા પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરી શકશો। હવે લોગિન કર્યા પછી તમને અહીં જુદા જુદા પબ્લિક ગ્રીવાન્સીસના વિકલ્પ મળશે। આમાંથી તમારે જે વિભાગ અંગેની ફરિયાદ કરવી છે તે વિભાગ તમે ડ્રોપ ડાઉનમાંથી પસંદ કરી શકશો। જો તમારે જે વિભાગની ફરિયાદ કરવાની છે તે નથી મળતો તો અધર્સ સિલેક્ટ કરી શકો છો। હવે તમને ફરિયાદ દાખલ કરવા માટે એક બોક્સ મળશે જેમાં તમે 2000 શબ્દોની મર્યાદામાં ફરિયાદ લખી શકો છો। હવે તમારે ફરિયાદને લગતા પ્રૂફ્સ કે દસ્તાવેજ PDF ફોર્મેટમાં અપલોડ કરવાના છે। છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો એટલે ફરિયાદ નોંધાઈ જશે। એકવાર તમારી ફરિયાદ દાખલ થઈ જાય બાદમાં તેના પર એક્શન લેવાયા કે નહીં તેની પણ તમે તપાસ કરી શકો છો। તમે આ જ પોર્ટલ પર કે ઉમંગ એપ પર સ્ટેટસ ચેક કરી શકો છો। એકવાર ફરિયાદ નોંધાશે એટલે તમને ઈમેલ અને મેસેજ પણ આવશે। જો તમારી ફરિયાદ પર લેવાયેલા પગલાંથી તમે ખુશ નથી તો તમે ગ્રીવાન્સ ઓફિસરને કે પ્રોસેસને રિવ્યૂ પણ આપી શકો છો।